હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષામાં પ્રકરણ 5 ખોટો જવાબ શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1થી પ્રશ્ન નંબર 5 અડધા સુધી શીખ્યું હતું. હવે આપણે પ્રશ્ન નંબર 5થી શરૂ કરીએ. આ બધું આપણે આગળના વિડીયોમાં સમજી લીધું છે. ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં જવાબો, 2-3 વાક્યમાં જવાબ, એમાં આપણે 5મા પ્રશ્ન સુધી આપણે આગળના વિડીયોમાં કર્યું હતું. હવે આપણે 6થા પ્રશ્નથી ચાલુ કરીએ. હવે 6થો પ્રશ્ન, છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી તેના ઘરવાળા તેમજ પોતાનું દિલ શું કહેશે? હવે છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા એના કારણે એને ચિંતા હતી કે ઘરવાળા અને પોતાનું દિલ પણ શું કહેશે. તો છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી ઘરવાળા ગણિત પાક્કું કરવાનું કહેશે, જ્યારે પોતાનું દિલ એને પોતાનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા ઉપરાંત ખાસ કરીને આત્મવિશ્વાસ નથી તેને પાક્કા કરવાનું કહેશે. હવે છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા તો ઘરવાળા શું કહેશે અને તેને પોતાનું દિલ પણ શું કહેશે? તો છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા તો ઘરવાળા તો એમ જ કહેશે કે ભાઈ ગણિત પાક્કું કર, જેથી કરીને આવતી પરીક્ષામાં વધારે માર્ક્સ આવે. તો ગણિત પાક્કું કરવાનું કહેશે. પણ પોતાનું દિલ જે છે એ પોતાને એવું કહેશે કે મૌલિકતા, મક્કમતા, સ્વતંત્રતા અને ખાસ કરીને તો આત્મવિશ્વાસ પાક્કો કરવો પડશે. એટલે પોતાનું જે દિલ છે એ એવું કહેશે કે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા અને આત્મવિશ્વાસ પાક્કું કરવાનું છે. ઘરવાળા તો ગણિત પાક્કું કરવાનું કહેશે, પણ પોતાનું દિલ એવું કહે છે કે આ બધી વસ્તુને પણ જોડે જોડે પાક્કી કરવી પડે. કારણ કે જો આ બધી વસ્તુ પાક્કી ના હોય, જો આપણામાં આત્મવિશ્વાસ ના હોય તો પણ આપણા માર્ક ઓછા આવવાના છે. તો આપણે ગણિત પાક્કું કર્યા પછી પણ જો આપણામાં આત્મવિશ્વાસ ના હોય તો માર્ક આપણા ઓછા આવશે. તો આપણે ગણિત તો પાક્કું કરવાનું છે, પણ એની સાથે સાથે મૌલિકતા, મક્કમતા અને આત્મવિશ્વાસ પણ આપણે પાક્કો કરવો પડશે. તો જવાબમાં આપણે લખવાનું છે કે છોકરાને ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોવાથી ઘરવાળા ગણિત પાક્કું કરવાનું કહેશે, જ્યારે પોતાનું દિલ એને પોતાનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા ઉપરાંત ખાસ કરીને આત્મવિશ્વાસ નથી તેને પાક્કા કરવાનું કહેશે. હવે આગળ પ્રશ્ન નંબર 7 છે, છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય? હવે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શેના ઉપરથી કહી શકાય છે એવો પ્રશ્ન પૂછે છે. તો છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી અને સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો જવાબ સાચો હશે તેમ માનીએ અને જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. હવે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એ એના ઉપરથી કહી શકાય છે. તો છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી પણ એને ખાતરી કરીને સાચો જવાબ તો લખ્યો, પણ બાજુના છોકરામાંથી જ્યારે એણે પૂછીને પોતાનો સાચો જવાબ ચેકીને અને છોકરાનો સાચો જવાબ હશે એમ માનીને ખોટો જવાબ લખ્યો. આના ઉપરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. જો એને પોતાના જાત પર વિશ્વાસ હોત અને પોતાના ગણ્યા પર વિશ્વાસ હોત તો જવાબ એવા સાચો ચેકી ના નાખે અને બીજાને ના પૂછે ખાતરી કરવા માટે, જો એને પોતાના પર ભરોસો અને આત્મવિશ્વાસ હોય તો. એટલે એના કારણે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું કહી શકાય. તો જવાબમાં આખું લખવાનું છે કે છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો, પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માનીને જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. હવે આગળ પ્રશ્ન નંબર 8 છે, ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમને આધારે આ વિધાન સમજાવો. હવે આ વિધાન છે, આ એક લાઈન છે, એને આપણે સમજાવવાની છે કે ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એનો જવાબ આવશે કે દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં, પણ દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો. ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો હતો. ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું.
હવે એવું કહે છે કે ગણિત તો પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું, એ આપણે એને એ લાઈનને સમજાવવાની છે. તો દાખલો તો આવડતો હતો, દાખલો જે હતો દાખલો આવડતો હતો તો પણ આપણને એના પર વિશ્વાસ નહોતો. હવે જનરલી દાખલો ના આવડતો હોય તો ચોરી કરી એમ કહેવાય, પણ દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ આપણને નહોતો અને આપણે પૂછ્યું તો એને કહેવાય કે આપણી જાત પર આપણને અવિશ્વાસ હતો. એટલે આ કોઈ ગણિતનો પ્રશ્ન નહોતો, પણ આ એક વ્યક્તિત્વનો પ્રશ્ન હતો કે ગણિત તો પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. શું હતું? વ્યક્તિત્વ કાચું હતું. દાખલો આવડતો હતો પણ વિશ્વાસ નહોતો. શું હતું? વિશ્વાસ નહોતો. એટલે ગણિત પાક્કું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. જવાબમાં તમારે આખું લખવાનું છે કે દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં. આપણે દાખલો ના આવડતો હોય તો ચોરી કરી એમ નહીં, પણ દાખલો તો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો. એટલે આ ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો હતો. ગણિત તો પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું, આત્મવિશ્વાસ નહોતો, તો વ્યક્તિત્વ કાચું હતું. આ વિધાન દ્વારા આપણને આ સમજણ પડે છે. હવે પ્રશ્ન નંબર 6 છે. નીચેના પ્રશ્નોનો 5-6 વાક્યમાં ઉત્તર લખો. આ તમારે મારી સાથે સાથે જ કરવાનું છે તો તમને પરીક્ષામાં પ્રોબ્લેમ ના થાય. પ્રશ્ન છે કે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં કઈ વાત ખરી છે? હવે લેખકના મતે છોકરાએ કરેલા પોતાનું જ અવમૂલ્યન કરતાં કઈ વાત ખરી છે? તો લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે. મારું કામ, મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે. જો જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ. ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ. મારો જવાબ મારો, મારી ગણતરી મારી હોવાથી મારે કોઈને પૂછવાની જરૂર નથી. જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તોય હું મારો જ જવાબ લખીશ. આ વિચારવાની વાત ખરી છે. હવે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યનની કઈ વાત ખરી છે કરતાં કઈ વાત ખરી છે? તો લેખકના મતે છોકરાએ પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે. આપણે આપણું અવમૂલ્યન ક્યારે ના કરીએ અને ક્યારે કરીએ તો એવું કહે છે કે પોતાનું અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે. મારું કામ, મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે. જો જવાબ મારો ખોટો પણ હશે તો એ મારો જ હશે અને જો જવાબ મારો સાચો હશે તો એ પણ મારો હશે. એ મારા જવાબ તરીકે હું રજૂ કરીશ. ભૂલ હશે તો હું સુધારી લઈશ, હું શીખી લઈશ, પણ મારો જવાબ મારો, મારી ગણતરી મારી હોવાથી મને કોઈને પૂછવાની જરૂર નથી. જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો કે બીજો જવાબ પણ કહે તો પણ હું મારો જવાબ જ લખીશ. આ વિચારવાની વાત ખરી છે. કોઈ આપણને ખોટો જવાબ પણ કહે છે કે કોઈ આપણને સાચો જવાબ પણ કહે છે, પણ આપણને આપણા પર ભરોસો રાખીને આપણે જે ગણતરી કરી છે અને એ જ જવાબ આપણે લખીશું તો આપણો જવાબ આપણો જ છે. મારી ગણતરી મારી જ છે અને મારી ભૂલ પણ મારી જ છે. મારો જવાબ સાચો તો એ મારો જ છે. તો આપણે આપણી જે લખ્યું છે આપણે એ જ લખીએ. ભલે બાજુમાં બેઠેલા છોકરાએ આપણને ગમે તે જવાબ કીધો છે પણ આપણે જે ગણતરી કરી એનો જ જવાબ લખીશ. આ વિચારવાની વાત ખરી છે. તો આગળ એટલે જવાબમાં આપણે આખું લખવાનું છે કે લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે. મારું કામ, મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે. જો જવાબ ખોટો પણ હશે તો એ મારો હશે. હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ. ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ, પણ મારો જવાબ મારો, મારી ગણતરી મારી હોવાથી મારે કોઈને પૂછવાની જરૂર નથી. જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તો પણ મારો જવાબ જ લખીશ. આ વિચારવાની વાત ખરી છે. તો આ પ્રમાણે તમારે મારી સાથે જ લખવાનું છે. મેં આખો પ્રશ્નનો જવાબ તમને સમજાવ્યો છે. હવે પ્રશ્ન નંબર 7 છે કે આપેલા વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. હવે પહેલું છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું. તો આમાંથી કયું છે સાચું? તો દાખલાનો જવાબ જોઈને વિદ્યાર્થીને આશ્ચર્ય થયું, વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો કે દાખલાનો જવાબ ખોટો હોવાથી વિદ્યાર્થી નિરાશ થયો. તો
દાખલાનો જવાબ જોઈને વિદ્યાર્થીને વિસ્મય થયું, કારણ કે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. એણે જે લખેલો હતો એ જવાબ એને ખોટો લાગ્યો, એટલે એને વિદ્યાર્થીને વિસ્મય થયું. તો અહીંયા આપણે ટીક કરીશું, વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. બીજું છે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. તો હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈને તેણે દાખલો ગણી લીધો. દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી, કે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈને પોતાનો જવાબ સુધાર્યો. તો હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈને તેણે જવાબની ખાતરી કરવા માટે સાચો જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈને પોતાનો જવાબ સુધાર્યો. ત્રીજો છે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. મારા દાખલાને ઉછીનો જવાબ ન જોઈએ. તો હું મારા દાખલાનો સાચો જવાબ જ લખીશ, કે મારા દાખલાના જવાબ માટે હું બીજાનામાંથી નક્કી નહીં કરું, અને સાચા જવાબ માટે હું દાખલો ફરીથી ગણીશ. તો કહે છે કે મારા દાખલાના જવાબ માટે હું બીજાનામાંથી નક્કી નહીં કરું, બીજાને પૂછીને નક્કી નહીં કરું, એટલે મારે ઉછીનો જવાબ ન જોઈએ. પ્રશ્ન નંબર 8 છે કે નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરીને વાક્ય બનાવો. જેવી રીતે અહીંયા લખ્યું છે કાચું પાકું, તો ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું. આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. ઉલટું સીધું, ઉલટું અને સીધું. તો મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? મેં તો માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? આમાં તમે બીજો કોઈ પણ વાક્ય પણ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે આ જ વાક્ય તમારે લખી શકાય, કોઈ પણ વાક્ય લખી શકો છો, પણ ઉલટું સુલટું આવવું જોઈએ. મુખ્ય અને ગૌણ. આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગૌણ છે. સાચું અને ખોટું. દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. હવે છે સવાલ જવાબ. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. 5મું છે ઉપર નીચે. ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. ધાબા ઉપર કપડાં સૂકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. આ ઉપર અને નીચે. હવે છે આગળ અને પાછળ. શાળાની લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. શાળાની જે લાઈન હોય એમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. વધુ અને ઓછું. ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. હવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં આપણે શબ્દ આપ્યા છે, એમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આત્મવિશ્વાસ, આત્મનિર્ભર, આત્મ ઓળખ, આત્મકલ્યાણ, આત્મરક્ષણ અને આત્મનિર્ભરતા. પહેલું છે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા માટે ખાલી જગ્યા હોવો જોઈએ. હવે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા માટે આત્મવિશ્વાસ એટલે કે પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ. દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ. હવે છે તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા. હવે તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા. તો તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ એટલે પોતાની આત્માનું કલ્યાણ કરવા માટે યજ્ઞ કરતા હતા. તપસ્વીઓ પોતાનું આત્મકલ્યાણ એટલે કે પોતાના આત્મનું કલ્યાણ કરવા માટે યજ્ઞ કરતા હતા. ત્રીજું છે કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. હવે કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો આત્મરક્ષણ. કન્યા શાળા એટલે છોકરીઓનું આત્મરક્ષણ એટલે ખુદનું રક્ષણ કરે એના માટે આત્મરક્ષણ માટેનું પ્રશિક્ષણ એટલે આપણને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. કન્યા શાળામાં ના મેદાનમાં આત્મરક્ષણ માટેનું પ્રશિક્ષણ પૂરું પાડવામાં આપવામાં આવે છે. એટલે આ જવાબમાં આવશે આત્મરક્ષણ. ચોથું છે પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે? તો આત્મ ઓળખ, પોતાની ઓળખ. પોતાનો પુત્ર પોતાની આત્મ ઓળખ ઊભી કરે એ કયા પિતાને ન ગમે? આત્મ ઓળખ એટલે પોતાની એક ઓળખ. 5મું છે દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર નિર્ભર છે. તો
તો આત્મનિર્ભરતા એટલે પોતાના પર નિર્ભર. દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર નિર્ભર છે. દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર છે. તો એનો મતલબ થાય છે આત્મનિર્ભરતા. જવાબમાં આવશે આત્મનિર્ભરતા. યોગ્ય જોડકા જોડો. હવે અહીંયા આપણે જોડકા જોડવાના છે. અહીંયા અ અને બ આપેલા છે, અહીંયા આપણે ઉત્તર લખવાના છે. પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય. પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય. તો શું આવશે? આત્મકૌતુક. અહીંયા આવશે બ આત્મકૌતુક. આત્માનો આદેશ. આત્માનો આદેશ મતલબ આત્માદેશ. શું આવશે? અ આત્માદેશ. તો અહીંયા આપણે લખવાનું છે અ આત્માદેશ. પોતાની જીવનકથા. પોતાની જીવનકથા તો આત્મકથા. તો અહીંયા આવશે ઈ આત્મકથા. પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું. પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો આત્મકેન્દ્રી. શું આવશે? આત્મકેન્દ્રી. પોતે કેન્દ્રમાં હોય તેવું. પોતે કેન્દ્રમાં હોય તેવું તો આત્મકેન્દ્રિત. આત્મકેન્દ્રિત. તો અહીંયા આવશે ડ આત્મકેન્દ્રિત. હવે છે પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા છે પરીક્ષા. તો રની જે માત્રા છે એ રની માત્રા પાછળની માત્રા આવે દીર્ઘઈ. પરીક્ષા. બાકી બધું સેમ છે. પરીક્ષા. ગણિત. તો ગણિતમાં અણની જે માત્રા છે એ માત્રા આગળની આવે ગણિત. મિનિટ. તો મિનિટમાં જે મની માત્રા છે એ આગળની આવે. બાકી બધું સેમ છે. હોશિયાર. તો હોશિયારમાં જે માથે મીંડું છે એ ના આવે અને શની જે માત્રા છે એ શની આગળની માત્રા આવે. હોશિયાર. વ્યક્તિત્વ. તો વ્યક્તિત્વમાં કની આગળ આ તની આગળ જે પાછળ માત્રા છે એના બદલે કની આગળ માત્રા આવે વ્યક્તિત્વ. અને તને જે આ કરેલું છે એ ના આવે. બરાબર? વ્યક્તિત્વ. ગણતરી. તો ગણ અને ત અને રી આવે ગણતરી. પરિણામ. તો પરિણામમાં રની જે માત્રા છે એ રની માત્રા આગળની આવે પરિણામ. બુદ્ધિ. તો બુદ્ધિમાં બની માત્રા બરાબર છે અને ધ આ રીતે લખાય બુદ્ધિ. આપણે આ રીતે લખીએ ને આ રીતે અને એને આગળની માત્રા બુદ્ધિ. અવમૂલ્યન. અવમૂલ્યનમાં મની જે માત્રા છે એ આ રીતે થાય અવમૂલ્યન. હવે છે નીચેના બે શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખું. અમસ્તુ વ્યર્થ અને નકામું. અમસ્તુ એટલે વ્યર્થ અને નકામું. વિસ્મય. વિસ્મય એટલે આશ્ચર્ય અને અચંબો. વિસ્મય એટલે આશ્ચર્ય અને અચંબો. ટેકો એટલે આધાર અને આશ્રય. ટેકો એટલે આધાર અને આશ્રય. સૂચના. તો ઈશારો અને ચેતવણી. સૂચના એટલે ઈશારો અને ચેતવણી. પ્રશ્ન નંબર 13 છે. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. સવાલ તો જવાબ. સવાલ તો જવાબ. સાચું ખોટું. સાચું ખોટું. જવાબદારી તો બે જવાબદારી. જવાબદારી તો બે જવાબદારી. માન અપમાન. આગળ પાછળ. આગળ પાછળ. મુખ્ય ગૌણ. મુખ્ય તો ગૌણ. ઉલટી તો સુલટી. ઉલટી તો સુલટી. હોશિયાર તો ઠોઠ. હોશિયારનું ઠોઠ. છેલ્લો તો પહેલો. છેલ્લો તો પહેલો. હવે પ્રશ્ન નંબર 14 છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આત્માની પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ. આત્માની પોતાની શક્તિ પરનો વિશ્વાસ એટલે કે આત્મવિશ્વાસ. પોતાની શક્તિ પર વિશ્વાસને શું કહેવાય? આત્મવિશ્વાસ. કોઈ પણ બાબતમાંથી હટી જવાની રાજી ખુશી દર્શાવતું લખાણ. કોઈ પણ બાબતમાંથી હટી જવાથી રાજી ખુશી દર્શાવતું લખાણ તો રાજીનામું. શું કહેવાય? રાજીનામું. 15મો ક્વેશ્ચન છે કે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. હવે બંને સેમ જેવા અર્થ છે વર્ડ છે શબ્દ છે તો આપણે એનો અર્થ લખવાનો છે પણ બંનેનો અર્થ અલગ છે. ચોરી. તો ચોરી તો ચોરનો ધંધો. શું કહેવાય? ચોરી તો ચોરનો ધંધો. અને ચોરી તો વર કન્યા પરણમાં બેસે તે મંડપ. વર કન્યા પરણમાં બેસે તે મંડપ. અને આ ચોરી એટલે ચોરનો ધંધો. હવે આખું એટલે અહીંયા માથે મીંડું છે. ભાંગ્યા વિનાનું. આખું એટલે ભાંગ્યા વિનાનું. અને આખું આ એટલે ઉંદર. આખું એટલે ઉંદર. હવે મારું તો અહીંયા માથે મીંડું છે અને અહીંયા માથે મીંડું નથી. મારું એટલે હુંની છઠ્ઠી વિભક્તિનું એક વચન.
હુંની છઠ્ઠી વિભક્તિનું એક વચન, એટલે મારું એટલે હું થાય. અને મારું એટલે પ્રીતમ અને પતિ, પ્રીતમ અને પતિ, મારું એટલે પ્રીતમ અને પતિ. હવે ગુણ, હવે આ ગુણ એટલે સદગુણ થાય. ગુણની માત્રા તમે જુઓ કે માત્રા આ રીતે આપેલી છે ગુણની, તો આ ગુણ એટલે સદગુણ થાય. અને આ ગુણ, આ માત્રાવાળો, તો એને કહેવાય થેલો અને કોથળો. ગુણ એને કહેવાય થેલો અને કોથળો. હવે છે ગભીર, ગભીર એટલે ઊંડું, ગભીર એટલે ઊંડું. અને અહીંયા માથે મીંડું છે ગંભીર એટલે ધીર અને સહનશીલ, ધીર અને સહનશીલ. હવે છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. પહેલું છે વિશ્વાસ, તો વી, તો વ ઈ વી, વ પ્લસ ઈ એટલે વ ઈ વી. શ વ આ એટલે શ્વા, વી શ્વા અને સ, વિશ્વાસ. વ ઈ શ વ આ અને સ, વિશ્વાસ. બીજું છે મૌલિકતા, મ અ ઉ, મૌ, શું થાય છે? મ અ ઉ મૌ. પછી લી, લ ઈ લી, ક અ ક અને ત આ તા, મૌલિકતા. ત્રીજું છે વ્યક્તિત્વ, વ ય અ વ્ય, ક ત ઈ વ્યક્તિ, ત અ ત અને વ, વ્યક્તિત્વ. પરિણામ, પ અ પ, ર ઈ રી, અણ અને આ એટલે ણા, પરિણા અને મ, પરિણામ. હવે 17મો ક્વેશ્ચન છે, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. હવે આપણે અત્યારે છૂટું પાડ્યું, હવે એને જોડવાનું છે. તો વ ઈ વી, સ અને મ, સ્મ, વિસ્મ અને ય, વિસ્મય. પરીક્ષા, તો પ અ પ, ર ઈ રી અને ક શ આ એટલે પરીક્ષા. અગત્ય, અ એટલે અ, ગ અને અ બંનેને જોડીએ તો ગ, અને ત અને યને જોડીએ તો ત્ય, અગત્ય. હવે બ ઉ એટલે બુ, દ અને ધ અને ઈ એટલે બુદ્ધિ. શું થાય? બુદ્ધિ. 18મો પ્રશ્ન છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાજુ, અગત્ય, દાખલો, ગૌણ અને ગણતરી. તો આપણે શબ્દના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં આવશે અગત્ય, ગણતરી, ગૌણ, દાખલો અને બાજુ. બીજો છે ઉત્તર, અમસ્તુ, આખું, આત્મ અને અપમાન. તો એને આપણે ગોઠવીશું તો અપમાન, અમસ્તુ, આખું, આત્મ અને ઉત્તર. આ રીતે ક્રમમાં ગોઠવવાના છે. હવે પ્રવૃત્તિઓ. તમે આપેલી વિવિધ પરીક્ષાઓના વિશે તમારા અનુભવો લખો, વર્ગ સમક્ષ રજૂ કરો. તમે કોઈ પણ એક્ઝામ આપી હોય તો એનો અનુભવ તમારે લખવાનો છે. જેવી રીતે કેટ, પીએસસી, NMMS જેવી પરીક્ષાનો લખવાનું છે. બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ આત્મ શબ્દથી વધુ શબ્દો શોધીને તેના અર્થ જણાવો. હવે ઉદાહરણ મુજબ આપણે આત્મ આગળ આવવું જોઈએ એવા શબ્દ બનાવવાના છે અને એનો અર્થ આપણે લખવાનો છે. જેવી રીતે આત્મનિર્ભર, તો સ્વાવલંબી. એમાં અહીંયા મેં વર્ડ બનાવેલા છે, એ તમારે જોવાના છે. આત્મવિશ્વાસ, તો આત્માની શક્તિ પરનો વિશ્વાસ. બીજું છે આત્મબળ, એટલે મનનું કે હૃદયનું બળ. આત્મશ્લાઘા, એટલે પોતે જ પોતાના વખાણ કરવા, પોતે જ પોતાના વખાણ કરવા. આત્મકથા, તો પોતાની જીવન કથા, પોતાની જીવન કથા. આત્મચરિત્ર, તો આત્મકથા, પોતે જ પોતાના જીવનની લખેલી કથા, તો આત્મકથા. આત્મજ્ઞાન, પોતાના સંબંધી જ્ઞાન, પોતાના સંબંધી જ્ઞાન. આત્માનો સાક્ષાત્કાર. સાતમું છે આત્મગૌરવ, આત્માનું કે પોતાનું ગૌરવ. અને આઠમું છે આત્મજા, આઠમું છે આત્મજા, પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી. આત્મજા એટલે પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી. હવે પ્રશ્ન નંબર 3 છે કે આપેલી વિગતના આધારે કોઈ પણ 5 પ્રશ્નોની રચના કરો. આપણને અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, ફકરો આપેલો છે કે જેમના પર આપણે 5 પ્રશ્ન બનાવવાના છે. ફકરો છે લાહોરનો એક વિદ્યાર્થી ઈસવીસન 1893માં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને એણે પોતાની ચતુરાઈથી પરીક્ષકને સડક જ બનાવી દીધા. પરીક્ષા ગણિતની હતી. પ્રશ્નપત્ર ઉપર લખ્યું હતું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખશો. આ વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર પર લખી દીધું 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ જોશું. કારણ કે વિદ્યાર્થીએ 13 પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરિણામ આવ્યું ત્યારે
એ વિદ્યાર્થીને 100માંથી 100% ગુણ મળ્યા હતા. એટલું જ નહીં, પરીક્ષકે જણાવ્યું કે તેના 13 જવાબ સાચા હતા. એ વિદ્યાર્થીએ વેળાએ પ્રાંત આખામાં પહેલા નંબરે પાસ થયો. કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી? એનું નામ તીર્થરામ. મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો. આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્યવાન તરીકે નામના કમાયા. તો આપણે આ જે પેરેગ્રાફ છે એના અંદરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. તો અહીંયા મેં કેટલાક પ્રશ્ન બનાવ્યા છે, તમે વધારે પણ બનાવી શકો છો. વિદ્યાર્થી ક્યાંનો હતો? બીજો પ્રશ્ન છે પરીક્ષા કયા વિષયની હતી? ત્રીજો છે પ્રશ્નપત્ર ઉપર શું લખ્યું હતું? ચોથો પ્રશ્ન બનાવ્યો છે વિદ્યાર્થીએ પોતાના ઉત્તરપત્ર ઉપર શું લખી દીધું? પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થીએ પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા? તો આ રીતે 5 પ્રશ્ન બનાવ્યા છે. અહીંયા આપણું આખું જ પરીક્ષા ચેપ્ટર છે, આખું જ પ્રકરણ છે, એનું બધું જ આપણું આ વિડીયોમાં કમ્પ્લીટ થઈ ગયું. આગળના વિડીયોમાં 1 થી 5 પ્રશ્ન છે અને આ વિડીયોમાં બાકીના પ્રશ્નોના જવાબ આપણે શીખ્યા. તો તમારે બંને વિડીયો જોવા પડશે. તમારે મારી સાથે સાથે કરશો તો તમને પરીક્ષામાં પ્રોબ્લેમ નહીં થાય અને બધા જવાબો તમને યાદ રહી જશે. અહીંયા આપણું આખું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન 5મા ચેપ્ટરનું પૂરું થયું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.